આપણે ક્યાંક ફસાઈ પણ જઈએ, કારણ કે દુનિયાના બીજા બધા ચાંદલાઓ હોય એ આ તિલકની કોઈ તુલના નથી કરી શકતા. એટલું મૂલ્યવાન અને કિંમતી તિલક છે જે આપણા ભયને પણ દૂર કરી દે છે, નિર્ભય બનાવી દે. તો કરુણાસાગર મહારાજ શ્રીની સાથે આપણે જો પ્રીતિ જોડીશું ને તો આ સંસારના તમામ દુઃખોમાંથી છૂટી જઈશું. કરુણાસાગર મહારાજ શ્રી આ વિશ્વમાં શા માટે આવ્યા છે? આપણે બધા જ પોતાને ભૂલી ગયા છે કે આપણે કોણ છીએ. એ જ આપણા દુઃખનું મુખ્ય કારણ છે અને મોટું કારણ છે. જો વાસ્તવિક રીતે આ શરીરમાં રહેનાર આપણે કોણ છીએ એની જાણ થઈ જાય ને, એનું જ્ઞાન મળી જાય ને, તો આ સંસારમાં ભટકવાનું મટી જાય. અને એની જો અનુભૂતિ થઈ જાય તો સંસારમાં કોઈ જ દુઃખ નહીં રહે. રોજ ઉઠીને એકવાર તો વિચારવું જોઈએ ને વારંવાર વિચારવું જોઈએ કે આપણે આ શરીરમાં કોણ છીએ. આ શરીરમાં આવ્યા પહેલા આપણે ક્યાં હતા, અને એક દિવસ આ શરીર તો છૂટી જવાનું છે, તો એની મમતા શું રાખવાની? યુવાનીનું થોડું તેજ હોય છે પણ એને આપણે સંભાળીને રાખવું જોઈએ. અને અંતે એ આપણા હાથમાં યુવાની રહેવાની નથી, ચાલી જવાની છે. તો બીજાની પરિસ્થિતિ જોઈને આપણે યુવાનીમાં સાવધાન રહેવું જોઈએ અને કરવા જેવા જે કાર્યો છે ને કરી લેવા જોઈએ. યુવાની ચાલી જશે અને આ શરીર પણ એક દિવસ છૂટી જશે. શરીરનો કોઈ મોહ નહીં રહે. અને આ શરીર છોડીને ક્યાં જઈશું? મૃત્યુ સમયે સંસારની કોઈ ચીજ આપણને મદદ કરી શકતી નથી કે આપણી સાથે નથી આવી શકતી. તો જરૂર તો માત્ર આપણે જીવીએ ત્યાં સુધી જ છે ને, એટલું જ આપણે વિચારવું જોઈએ. પરિવારની થોડી ચિંતા કરીએ છીએ પણ એ આપણાથી થાય એટલું સહજતાથી કરવાનું. એની ચિંતા માટે ભગવત ચિંતન છોડવું જોઈએ નહીં, કારણ કે પરિવારની ચિંતામાં આપણે આપણું જીવન પણ બગાડીએ છીએ. ચિંતા કરીને ચિંતવન કરવાનું ભૂલી જઈશું તો આપણું જીવન દુઃખી થઈ જશે, આપણી અધોગતિ થઈ જશે. તો આપણા બાળકોની સદગતિ કેવી રીતે થશે? એ સુખી કેવી રીતે થશે? આપણું જો કલ્યાણ થશે ને આપણે સુખી થઈશું તો જ આપણા બાળકોને સુખ મળશે, એમાંથી એમને આશીર્વાદ મળશે. એટલે ક્યારે આત્મ કલ્યાણના ભોગે તો સંસારનું ચિંતન કરવું જોઈએ નહીં, કારણ કે એની ચિંતા વ્યર્થ જવાની છે. કદાચ આપણી ઈચ્છા પ્રમાણે મળી જાય તો પણ એ આપણને સુખ આપી શકશે નહીં, અને ન મળે તો વ્યર્થની ચિંતા છે ને. મળી ગયા પછી પણ જો વાપરતા ન આવડે તો ઉપાધિ છે. ઘણાના લગ્ન નહીં થતા ને તો બહુ ચિંતા કરે છે. મેં કે ચિંતા કરવાના, સહેજ થાય તો ઠીક છે, ના થાય તો ગાડી ચલાવે જવાની મોજમાં. લગ્ન કરેલા એમ કે આ સુખી છે એમ લાગશે એને, તો ઉપાધિ નથી એમ.